આપણે બધા ના પાડી અમૃતલાલ ને ના કોઈને થાનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં જ્યારે મતદારો અને થાનગઢની જનતાએ પરિવર્તન માટે જ્યારે સંકલ્પ કરી લીધો છે, ભૂતકાળમાં જે ચૂંટણી પ્રચાર સમયે જે રેલીઓ થઈ, મીટિંગો થઈ, સૌથી વધારે ભીડ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા લોકોની હતી. સૌથી વધારે સમર્થકો આમ આદમી પાર્ટીના આજે થાનગઢમાં બની ગયા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં મતદાન કરવા તરફ લોકો આગળ વધી રહ્યા છે. થાનગઢમાં એક જ ચર્ચા છે કે માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટેની. તો આજે થાનગઢની અંદર અમે ઘણી બધી જગ્યાએ જોયું કે ભાજપના નેતાઓ કોઈ પ્રકારનું અંદર એન્ટ્રી થવાનું કાર્ડ રાખતા નથી, છતાંય દરેક બૂથની અંદર એન્ટ્રી કરે છે. એના સિવાય અંદર રહેલા અધિકારીઓ કોઈ જ પ્રકારનું ખરેખર નિયમોનું પાલન કરવું જોઈએ એ કોઈ નિયમનું પાલન કરતા નથી. અમે જ્યારે 3 થી 4 બૂથ પર અમે ચક્કર લગાવ્યું, અમારા એજન્ટને કહ્યું કે અંદર ચેક કરો જે ખરેખર PO1 હોય છે, પહેલું ટેબલ હોય છે, ત્યાં શું સ્થિતિ છે. તો ત્યાંથી મોટી સંખ્યામાં ભાજપની સ્લીપો, ભાજપના સિમ્બોલ સાથે, નેતાઓના ફોટા સાથે બૂથ મથકની અંદર મોટી સંખ્યામાં સ્લીપો એવી 5 થી 7 બૂથની અંદર મળી છે. અમે સ્પષ્ટ માનીએ છીએ કે ભાજપના નેતાઓ રઘવાયા થયા છે અને થાનગઢ નગરપાલિકા જ્યારે લોકો મત આપવા તૈયાર નથી ત્યારે દબંગાઈથી, દાદાગીરીથી થાનગઢના લોકોને દબાવવાનું, ધમકાવવાનું કામ આજ ભાજપના લોકો અહીંયા થાનગઢમાં કરી રહ્યા છે. અને જે અધિકારીઓનો જે બિહેવિયર હોવો જોઈએ તો ક્યાંક ને ક્યાંક મતદારો સાથે અથવા તો ચૂંટણીમાં રહેલા જોડાયેલા રાજકીય પાર્ટીના આગેવાનો સાથે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો સાથે પણ ખરાબ પ્રકારનો બિહેવિયર અહીંયા અમુક સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે. ખાસ કરીને મોબાઈલ લઈને જે અત્યારે થોડી વાર પહેલા જે પત્રકારો સાથેની જે ઘટના ઘટી છે એને પણ અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ. અંદર રહેલા તમામ અધિકારીઓ, ભાજપના જે સ્થાનિક નેતાઓ જ્યારે બૂથની અંદર કોઈ પણ કાર્ડ વગર, પોતાનું કોઈ આઈડી કાર્ડ સાથે લાવતા નથી, તેમ છતાંય બૂથની અંદર મોબાઈલ સાથે લઈ જાય અને બૂથની અંદર પ્રવેશ કરે છે, અંદર જઈ અને તમામ જગ્યાએ ચેક કરે છે, ભલામણો કરે છે. અને જ્યારે પત્રકાર દરવાજેથી વિડીયો બનાવે તો પત્રકારને ક્યાંક ને ક્યાંક રોકવામાં આવે છે. એટલે હકીકત એ છે કે અંદર તમામ લોકો પાસે તો મોબાઈલ છે, પણ ભાજપના આવતા નેતાઓ પણ અંદર મોબાઈલ લઈને જાય છે. ક્યાંક ને ક્યાંક વાસ્તવિક ચિત્ર ન કોઈને બતાવવું એના માટે થઈ અને મીડિયાના મિત્રોનો કેમેરો રોકવાના પ્રયત્ન થતા હોય આવું અમને દેખાય છે. સેન્ટર શાળા નંબર 1 માં ખૂબ જ અફરાતફરી મચી. તો અમે ઉમેદવાર તરફથી ત્યાં જોયું તો 1.5 કલાક મતદાનનું બૂથ ખોરવાનું અને સ્વિચ કામ જ નથી કરતી એવું અમને જાણવા મળ્યું. પછી પોલીસ પ્રશાસન બિલકુલ ધ્યાન દીધું નથી. તો ઉમેદવારનું ભાવિ આજે જો પેટીમાં બંધ રહેતું હોય અને એમની સાથે અન્યાય થતો હોય અને સ્વિચો કામ ન કરતી હોય તો આ 1.5 કલાક મતદાન ખોરવાનું ઈ કોને સીફાળો જાય છે અને કોના કહેવાથી થયા? મોબાઈલ છે અંદર અધિકારીઓ બધા પાસે મોબાઈલ છે, અધિકારીઓને ખબર છે. આ કોની મિલી ભગતથી થયું છે એ અમે નથી ખબર, પણ આમાં
ઉમેદવારનું ભાવિ અધરતાલ છે અને આ પૂર્વ આયોજિત ષડયંત્ર છે એવું અમને લાગે છે. તો અમે એવું જ પ્રશાસનને કહીશી કે અમને સમય વધારવામાં આવે અને અમને મતદાન યોગ્ય રીતે નિષ્પક્ષ રીતે લોકશાહીની ઢબે જો અમને કરવા દેવામાં આવશે ને એવી અમે સરકાર પ્રશાસન પાસે વિનંતી કરીએ છીએ. જય હિન્દ. પોલીસે તમારી સાથે કેવું વર્તન કર્યું? પોલીસ નકામી છે. પોલીસ આવી હોય, પોલીસને નથી ખબર પડતી કે લોકો સાથે કેવું કામ કરવું જોઈએ અને પોલીસને તરત આવી જોઈએ. નિરાધાર ઉપર દંડા ઝીકવાના અને અત્યારે લોકશાહીનું પર્વ ચાલે છે ત્યાં મોડું પહોંચવાનું આ પ્રશાસનનું કામ નથી. આ પ્રશાસનનું કામ નથી અને પ્રશાસનના કામનું બેનો પાછા ગયા પોતાના ઘરના કામ મૂકીને મત દેવાય. આ લોકશાહીના પર્વની ઉજવણી યોગ્ય અને વ્યવસ્થિત થવી જોઈએ. એની જગ્યાએ લોકો પાછા જાય એ આ ગંભીર ઘટના ગણાય અને અઘટિત કૃત્યો કહેવાય. એકના બૂથ નંબર 2 ઉપર જે મતદારોની ભૂલથી થોડી કાપલીઓ છે એ કાપલીઓ એ અંદર નાખી દીધેલી. એ તાત્કાલિક અમારી ટીમ દ્વારા આવી અને કાપલીઓ છે એ કાપલીઓ લઈ લીધેલી છે અને જે PO1 છે એટલે કે પોલિંગ ઓફિસર 1 છે એમનું નિવેદન લીધું છે. એમણે નિવેદનમાં જણાવેલ છે કે આ મતદારોની ભૂલથી છે એ કાપલીઓ અંદર આવી ગયેલી છે અને તમામ કાપલીઓ છે એ આપણે જપ્ત કરીને લઈ લીધેલી છે. સાથે સાથે આવા કોઈ પણ પ્રકારના મતદાનની અંદર કોઈ વિપરીત અસર ન પડે અને ફરીવાર કોઈ એવા એલિગેશન ન થાય તેને ધ્યાનમાં રાખી અને હાલ પોલિંગ ઓફિસર 1 છે એમની જગ્યાએ બીજા રિપ્લેસ કરીને બીજા મૂકેલ છે. અલગ અલગ પાર્ટીઓની 200 થી વધુ કાપલીઓ મળી છે. શું કહેશો? હા, એ કેટલું યોગ્ય ચૂંટણીમાં? જો મતદારોને જે 100 મીટરની બારે જે કાપલીઓ આપવામાં આવે છે એ કાપલીઓ લઈને મતદારો આવી ગયા છે. એમાં તમામ પાર્ટીની છે, એવું નથી કે કોઈ સ્પેસિફિક એક જ પાર્ટીની છે. તમામ પાર્ટીઓની કાપલીઓ અંદર મતદારોના ભૂલથી આવી ગયેલી છે અને અમે અત્યારે તાત્કાલિક લઈ લીધેલી છે. અહીંયા કોઈ આગળ ઊભું નથી ચેક કરવા તો અંદર સુધી બૂથ સુધી પહોંચી ગઈ કાપલી? ના, ચેક કરે છે છતાંય પણ જે મતદારો લઈને જતા રહ્યા છે એટલે એ લઈ લીધેલી છે. 200 કાપલી છે સાહેબ, નાની નથી. હા, હશે 50-100 જેવી કાપલીઓ છે. અમે લીધી છે, ગણતરી પણ કરી છે એટલે એ કાપલીઓને લઈ લીધી છે. બંદોબસ્ત છે છતાં કેમ કરી ગઈ અંદર? સવાલ એ છે. હવે એ મતદારોની ભૂલથી લઈને જતા રહ્યા છે. શું કહેશો સાહેબ? શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે, લોકશાહીના પર્વની ઉજવણી થઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં થાન નગરપાલિકાની સંપૂર્ણ ધાંગધ્રા અને લીંબડીની એક સીટની પેટા ચૂંટણી છે અને સાયલા અને લીંબડીની અંદર 2 તાલુકા પંચાયતની પેટા ચૂંટણી છે. આજે તમામ જેટલી પેટા ચૂંટણી અને થાનની મુલાકાત લેવામાં આવેલી છે સંવેદનશીલ બૂથોની, તમામ જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે અને શાંતિપૂર્ણ રીતે પૂરું થશે એવો અમને વિશ્વાસ છે. કેટલા પોલીસ કર્મચારીઓ સાહેબ કામે લગાવવામાં આવે છે? સમગ્ર જે જિલ્લાની અંદર છે એ 3 DYSPને અલગ અલગ સુપરવિઝન આપવામાં આવેલું છે અને દરેક બૂથ ઉપર જે DGP સાહેબનો સ્કેલ છે એ મુજબ બૂથ ઉપર ડિપ્લોય કરવામાં આવેલા છે. લગભગ દરેક સીટની ઉપર થાણા ઇન્ચાર્જ ઉપરાંતની વધારાની 2 QRT પણ રાખવામાં આવેલી છે એટલે પૂરતો ફોર્સ ડિપ્લોય કરવામાં આવે છે.